હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો આજે વિદ્યા સહાયક ભરતી 2026માં કેટલાક આપણને કમેન્ટમાં પ્રશ્ન મળેલા હતા, તે આપણે અહીંયા લેવાની કોશિશ કરી છે અને એના આપણે જવાબ આપશું. બરાબર, જેટલી આપણી પાસે માહિતી છે ને એના આધારે આપણે આ પ્રશ્નોના તમારા જવાબ આપવાની કોશિશ કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌ પ્રથમ, વાંધા અરજીમાં સોગંદનામું રજૂ કરવું કે નહીં. જો મિત્રો, અહીંયા કેવું છે કે ઘણાને નામમાં અટકમાં ને મિસ્ટેક છે, આધાર કાર્ડમાં અલગ નામ છે, બર્થ ડેટ અલગ છે. ઘણી કમેન્ટ આપણા વિડીયોમાં આવેલી છે, એના આધારે હું કહું છું તમને. તો અત્યારે તમે સોગંદનામું હવે રજૂ કરવું કે નહીં એનું ક્યારે નક્કી કરી શકો. તો તમને આપણે કીધું હતું કે હજી તમારી પાસે 20 તારીખ સુધીનો વાંધા અરજીનો સમય છે. તો તમારે સૌપ્રથમ શું કરવાનું છે, તમારું એલસી છે ને, એલસી એના નામ પ્રમાણે તમારું જે મેરિટ આવ્યું એમાં તમે આપણે લોગિંગમાં જાશો dpe.gujarat ઉપર, બરાબર. એટલે એલસી પ્રમાણે તમારી માર્કશીટ પ્રમાણે તમારું નામ હોય તો વાંધા અરજીમાં સોગંદનામું એડ ન કરતા. પણ જો એલસી પ્રમાણે ને તમારી જે ટેટ 1ની માર્કશીટ છે કે 12મા ધોરણની માર્કશીટ છે એના પ્રમાણે તમારે અલગ હોય, બરાબર. નામમાં મિસ્ટેક હોય, સરનેમમાં મિસ્ટેક હોય અને મેરિટમાં જે નામ આવ્યું છે ને તમારું નામ એમાં મિસ્ટેક હોય. દાખલા તરીકે તમારું એલસી પ્રમાણે નામ ના આવ્યું હોય, બરાબર. શું કામ એમ કહીએ છીએ કે તમારું હાલો દાખલા તરીકે કોઈનું નામ હોય કે પપ્પાનું નામ આપણે લઈએ તો આ રીતનું હતું, વિખુભાઈ, બરાબર. કેપિટલમાં એટલે આપણે કેપિટલમાં લખવા ટ્રાય કરીશું આ રીતે. પણ અત્યારે તમારું નામ જે તમારું માર્કશીટમાં ભૂલ હોય એકાદ અક્ષરની, કે આપણે ગયા વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે માર્કશીટમાં ભૂલ હોય એ પ્રમાણે તમારું મેરિટમાં નામ આવેલું હોય ભૂલવાળું. માર્કશીટ પ્રમાણે એલસી પ્રમાણે નામ જોજો. જો એમાં મિસ્ટેક આવી હોય આમાં કે માર્કશીટમાં ભૂલ હોય તમારી, તો તમારા મેરિટનું જેને આપેલા લોગિંગ કરશો ને એટલે આ બાજુ તમારું નામ ખુલશે ચોરસમાં, બરાબર. તો એમાં તમારું નામ ખાસ વાંચી લેજો. માર્કશીટ અને એલસી પ્રમાણે નામ હોય ને તો કઈ સુધારા વધારા નથી કરવાના. અટકમાં પછી ફિમેલ જ્ઞાતિ બધું જ આપેલું છે. જો એલસીમાં ભૂલ હોય, જ્ઞાતિમાન પેટા જ્ઞાતિમાન ઘણા ભૂલ છે તો સોગંદનામું રજૂ કરી દેવું. શું કામે એમ કહીએ છીએ કે અત્યારે તમે ખોલશો ને ત્યારે એમાં જ્ઞાતિમાં ભૂલ હોય, બરાબર, કે પેટા જ્ઞાતિમાં ભૂલ હોય. એલસીમાં ઘણા એક આપણે કમેન્ટ હતી કે મારે એલસીમાં જ્ઞાતિમાં ભૂલ છે, તો ત્યારે તમે સોગંદનામું રજૂ નહીં કર્યું ને તો તમારી જ્ઞાતિ અત્યારે છે ને જે તમે વાંધા અરજી ખોલી છે ને, વાંધા અરજી આપણું મેરિટનું ખોલ્યું હોય છે તમે લોગિન કરી, તો ત્યાં તમારી એલસી પ્રમાણે જ્ઞાતિ નથી આવી ને એ જોઈ લેજો. ઘણાને એલસીમાં જ્ઞાતિ ફેર હતી, આપણે કમેન્ટ હતી, એ પ્રમાણે એલસી પ્રમાણે મેળવી લેજો. બધું 12મા ધોરણનું હોય એના આધારે મેળવી લેજો. જો એના આધારે કાંઈ ફરક પડતો હોય ને તમારે સુધારો કરવો હોય તો તમારે સોગંદનામું દેવું પડશે, બરાબર. જો આ ક્લિયર કટ કહું છું તમને કે કોને સોગંદનામું દેવું પડશે. ઘણા મિત્રો એમ કહે છે કે અમે ફોર્મ ભર્યું ત્યારે પપ્પાના નામમાં મિસ્ટેક હતી ને સોગંદનામું એડ નથી કર્યું, જિલ્લા સ્વીકાર કેન્દ્રએ લઈ લીધું છે. તો મિત્રો કહી દઉં કે અહીંયા મેરિટમાં જો તમારું બધું જ સરખું આવી ગયું હોય લોગિન કરીને તો તમારે કશું કરવાનું નથી. ઘણાને એને બદલે એન થઈ ગયો છે માર્કશીટમાં. એક આપણે પીટીસીની સેકન્ડ યરની માર્કશીટમાં કંઈક એવો જ હતો કે એને બદલે એન થઈ ગયો છે કે. તો મિત્રો તમારે જોઈ લેવાનું તમારું જે ઓરિજિનલ અત્યારે નામ આવ્યું છે ને મેરિટ લિસ્ટમાં એમાં નથી ને ભૂલ. એમાં જો એનો એન થઈ ગયો હોય તો તમારે એલસી પ્રમાણે જોવાનું. અહીંયા એનો એન ભલે રહ્યો તમારા માર્કશીટમાં આવ્યો હોય તો વાંધો નહીં, પણ તમે ફોર્મ ભર્યું ત્યારે એલસી પ્રમાણે તમારું નામ અહીંયા અત્યારે ઓકે આવ્યું છે કે નહીં. જો ઓકે ન આવ્યું હોય ને અને માર્કશીટ પ્રમાણે તમારે અલગ આવ્યું હોય તો તમારે સોગંદનામું કરાવવું પડશે. અને જો તમને હું તો એવી સલાહ આપીશ કે તમારે આ રીતની કોઈ મિસ્ટેક હોય, પપ્પાના નામમાં આ અક્ષર ન હોય ને એમને ભીખુભાઈને એવું થઈ ગયું હોય, બરાબર, મારે ખુદને એવું છે એટલે કહું છું, તો સોગંદનામું કરાવીને અને અત્યારે અપલોડ ન કરતા. મેરિટ પ્રમાણે બધું જોઈ લેજો. એમાં કાંઈ ફેર ન હોય ને
તો અત્યારે કંઈ નહીં કરતા. પણ જો આ રીતની મિસ્ટેક હોય, સ્પેલિંગ મિસ્ટેક, અટક આગળ પાછળ હોય, બરાબર, તો તમારે શું કરવાનું? સોગંદનામું કરાવીને અને 50ના સ્ટેમ્પ કે 100ના સ્ટેમ્પ પેપર ઉપર બરાબર આપણી પાસે રાખી લેવાનું. શું કરવાનું? રાખી લેવાનું. જિલ્લા પસંદગી વખતે જો 99% તો ચાલતું હોય છે પપ્પાના નામમાં કે એક અક્ષરની ભૂલ હોય તો, આપણા નામમાં ન હોવું જોઈએ, પપ્પાના નામમાં કે બીજે ક્યાંય હોય તો 99% તમારું ચલાવી લેતા હોય છે. પણ આપણે 1% માટે ચાન્સ લેવાનો નથી થતો. અત્યારે બધા નવરાત બેઠા છે, એને ટાઈમ પણ છે આપણી પાસે ખાસો એવો, હજી ફાઇનલ મેરિટ લિસ્ટ ને જિલ્લા પસંદગી આવે ત્યાં લગીનમાં. તો જરા પણ ભૂલ હોય તો શું કરવાનું? સોગંદનામું કરાવીને અને રાખી દેવાનું. રાખી લેવું. શું કામ? આ તમને ભવિષ્યમાં કામ આવશે. કારણ માર્કશીટમાં નામ સુધરે તો સુધરે, બાકી આ જિંદગી માર્કશીટમાં નહીં સુધરે નકર, બરાબર. જેને આ વર્ષે માર્કશીટ આવ્યું એને સુધરી જશે, પણ આપણે 10-10 ને 5-5 વર્ષ પહેલાંની માર્કશીટ હોય ને અટાણે આપણું ધ્યાન દયું હોય કે માર્કશીટમાં મારા મિસ્ટેક છે, તો આપણે સોગંદનામું કરાવી જ લેવાનું. કારણ ભવિષ્યમાં પણ આપણને કામ લાગશે. પણ એમાં ડેટને આ કામ માટે જોઈએ છે ને એવું સોગંદનામામાં ના લખાતા. આપણે વકીલ સાહેબ પાસે નોટરી કરતા હોય એ સાહેબ પાસે જશું એટલે એ તમને કહેશે કઈ રીતને કરવાનું છે. ગયા વિડીયોમાં મેં બતાવેલું પણ હતું કે ડેટ અને મેન્શન નહીં કરવાનું કે મારે વિદ્યા સહાયકની ભરતી માટે સોગંદનામું કરાવવું, મારે આ મિસ્ટેક છે ને એ રિઝલ્ટમાં છે ને આ રીતના નામમાં ને સ્પેલિંગમાં મિસ્ટેક, એ રીતનું કરાવો એટલે તમારે આ જિંદગી હાલતું હોય છે. આમ તો વેલિડિટી 6 મહિનાની હોય છે, પણ તમે આ રીતનું કરો ને તો બધે ચલાવતા હોય છે, એટલા માટે કહું છું, બરાબર. તો સોગંદનામું કરાવીને સાથે રાખી લેવાનું. માગે ને તો આપવાનું, સામેથી આપવાનું નથી. ઘણા એમ કહેશે તો અત્યારે તમને મેં કીધું એમ, જો નામમાં, જાતિમાં ને જ્ઞાતિમાં મિસ્ટેક હોય તો એ રીતનું તમે કરી શકો છો. બાકી તમારે અત્યારે કાંઈ સુધારા વધારા નથી કરવાનું. મેરિટમાં ફેર હોય તો એ રીતની માર્કશીટ નહીં અપલોડ કરવાનું, બરાબર. ઘણા મિત્રો એમ કહે છે કે મારે આધાર કાર્ડમાં બર્થ ડેટ અલગ છે અને ડોક્યુમેન્ટ અલગ છે, ડોક્યુમેન્ટમાં અલગ છે મિત્ર. તો આના માટે પણ તમારે શું કરે ખબર? તો અત્યારે આપણી પાસે ખાસો એવો સમય છે. તો તમે આધાર કાર્ડ છે ને તમારું આજે એપ્લિકેશન નાખો ને તો મારા ખ્યાલથી મોબાઈલમાં 72 કલાકમાં મેસેજ આવી જતો હોય છે અપડેટ થયું કે નહીં, બરાબર. તો મારા ખ્યાલથી તમારે આવી કાંઈ મિસ્ટેક હોય કે આધાર કાર્ડમાં નામ કે સ્પેલિંગની મિસ્ટેક હોય તો અત્યારે હજી સુધારી દેવાય. 15 થી 20 દિવસમાં તમારે ફોનમાં ઓનલાઈન ડાઉનલોડ પણ થઈ જશે અને ડિજીલોકરમાં પણ આવી જશે જો વાપરતા હોય તો. 7 થી 8 દિવસમાં તમારું નવું આધાર કાર્ડ આવી જશે. કેવું? નવું આધાર કાર્ડ. હવે એક ભાઈની કમેન્ટ જો અત્યારે મને યાદ આવી ગઈ, આધાર કાર્ડ, એક ભાઈની કમેન્ટ યાદ આવી ગઈ મને કે મારે જન્મ તારીખ છે ને આધાર કાર્ડમાં અલગ છે ને એલસીમાં અલગ છે એ કે, બરાબર. અને એ કે આ બર્થ સર્ટિફિકેટ છે ને એટલે પહેલાં ના હોય તો બર્થ સર્ટિફિકેટ નથી હોતું ને, કાં જૂનું હોય કે એવું હોય કે હાથ વગું ન હોય. તો સૌ પ્રથમ તો એ ભાઈને કહેવાનું કે તમારી પાસે બર્થ સર્ટિફિકેટ ના હોય ને મિત્ર તો તમે મંત્રી પાસે જાઓ ને તમે કયા વર્ષમાં જન્મમાં છો કે ને તો એ રજિસ્ટરમાંથી તમને બર્થ સર્ટિફિકેટ કાઢી દેશે, મારા ખ્યાલથી, મને ખ્યાલ છે ત્યાં સુધી તમે 3 વખત બર્થ સર્ટિફિકેટ મંત્રી સાહેબ કે તમારો જ્યાં જન્મ હોય ને જ્યાં નોંધણી થઈ હોય ને ત્યાં તમારા રજિસ્ટરમાં વર્ષમાં લખેલું હોય ત્યાંથી કઢવી લેવું. અત્યારે તો હવે તમે સ્કેન કરો તો ઓનલાઈન આવે છે, પણ આપણી જનરેશન વખતે ઓનલાઈન નહોતું એટલે તમારે મંત્રી પાસે કે તાલુકામાં હોય જિલ્લામાં હોય જે રીતે હોય ત્યાંથી તમારે કઢવાનું રહેશે. એ કઢવો પછી તમારા આધાર કાર્ડમાં બર્થ ડેટ છે ને જન્મ તારીખના દાખલાના આધારે ચેન્જ થઈ જશે. અને ન થાય તો શું કરવું? હવે બર્થ ડેટ અલગ છે, આધાર કાર્ડ તો આમાં મારા ખ્યાલથી બહુ કાંઈ માન્ય નથી. એલસીની જન્મ તારીખ જ ચાલશે આપણી બધી, એલસીમાં લખેલી હોય છે એ. પણ તમારે સેફટી માટે જો કરાવવું હોય, જો બીજે ક્યાંય બેંકમાં ને જન્મ તારીખનું જોતું હોય તો આમનું સોગંદનામું કરાવી લેવું, સોગંદનામું કરાવી લેવું. જો ન બદલે તો ઘણાને પતિનું નામ છે, બરાબર, એ મિત્રોએ શું કરવાનું? ઘણા એમ કહેતા હોય છે કે મારે આધાર કાર્ડમાં મારા પતિનું નામ છે ને બધી ડોક્યુમેન્ટમાં મારા પપ્પાનું નામ છે. તો મોસ્ટ ઓફલી તો તમે પાસે મેરેજ સર્ટિફિકેટ એટલે ચાલી જતું હોય છે. પણ જો એવું લાગે તો તમારે પણ સોગંદનામું કરાવી લેવું કે મેરેજ થઈ ગયા છે એટલે નામ ચેન્જ થઈ ગયું છે, બરાબર. હવે એક ભાઈની કમેન્ટ હતી કે મેડમ તમે અમારી કેટેગરીનું તો કહેતા જ નથી કે પીએસ કેટેગરીમાં ક્યારે વારો આવશે ને ક્યારે મેરિટમાં બોલાવશે ને એ રીતનું. તો મેરિટમાં તો બધાને સાથે જ બોલાવશે મિત્રો. જે પીએસ કેટેગરીના આપણા રેગ્યુલર
સબસ્ક્રાઈબર છે અને કમેન્ટ પણ કરે છે એને કહેવાનું. અને તમારું અમે એટલા માટે નથી કરે કે કે પીએસ કેટેગરી છે ને 400 જેટલી જગ્યા હશે મારા ખ્યાલથી, નહીં તો 300 જેટલી છે. ફોર્મ કેટલા ભરાણા છે? 80 થી કંઈક 81 જેટલા ફોર્મ ભરાણા છે. કેટલા ભરાણા? 81 જેટલા મારા ખ્યાલથી. જો આપણે આ મેરિટ આવ્યું ને એના અંદાજે કહું છું, લગભગ 81 ની આજુબાજુ તો આંકડો ગણી લ્યો તો સમજી લો તમે તમારો રાઉન્ડ ગમે ત્યારે આવે તમને નોકરી 100% મળવાની જ છે. 100% નોકરી મળવાની છે. તો શું તમે ચિંતા કરો છો? શું કામે 81 જણા જ છે અને જગ્યા તમારી 4% લેખે આવવાની છે. કેટલી પીએસ કેટેગરી કેટલી આવશે? 4% લેખે. નવો નિયમ પ્રમાણે પેલા 3 આવતી, હવે 4 આવે છે, બરાબર? તો 4% લેખે તમારી જગ્યા જાજી જ આવવાની છે. તો તમે સેફ જ છો. એટલા માટે તમારું મેરિટમાં નથી કહેતા પહેલા રાઉન્ડમાં આવો કે બીજા રાઉન્ડમાં આવો તમને 100% નોકરી મળવાની છે. હવે એક ભાઈનો પ્રશ્ન એવો પણ હતો કે સ્થળ પસંદગીમાં મેરિટ ઓછું હોય તો સાયન્સ વાળાને વારો આવે કે નહીં? મિત્રો તમે સમજી લ્યો, બધા જ સમજી લ્યો કે એકવાર તમારો જિલ્લો પસંદ થઈ ગયો ને, જિલ્લો એટલે તમને નોકરી પાકી જ છે તમારી. પણ આ જિલ્લો પસંદ થઈ ગયો એટલે નોકરી પાકી છે, પણ તો સ્થળ પસંદગીમાં પાછું હાજરી રહેવાનું છો ત્યારે બોલા નહીં રહ્યો તો નહીં મળે. અને સાયન્સ વાળાને આપણે કીધું હતું કે જનરલ મેરિટમાં વારો આવે એટલે જો તમારે સાયન્સ વાળાને ઓછું મેરિટ હોય ને તો તમારે પછી એ જિલ્લામાં તમારે જોતું હોય ને એ ગામ ને એવું તમને ના મળે, તાલુકોની. કારણ મેરિટ લાઇનમાં ગણાશે, જનરલનું મેરિટ ગણાશે, બધાનું સાથે જ કેટેગરીનું બધાનું સાથે જ ગણાશે. એટલા માટે તમને નોકરી તો મળી જ જશે 100%. ઓછું મેરિટ હોય કે જાજુ મેરિટ હોય, તમે જિલ્લો પસંદ કરો અને સ્થળ પસંદગી વખતે ગયા એટલે તમને નોકરી પાકી જ છે, બરાબર? તો આટલા આજે આપણને કમેન્ટમાંથી પ્રશ્નો મળ્યા હતા, એના જવાબ આપવાની કોશિશ કરી છે આપણે, બરાબર? જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.